તો કરમસદમાં ધોરણ 12ની પરીક્ષામાં સામૂહિક ચોરીનો મામલો, જેમાં રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે આપી છે પ્રતિક્રિયા। ચોરી કરાવનારા શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। બિલ્ડિંગના સ્થળ સંચાલક અને ખંડ નિરીક્ષક સહિત સ્ટાફની બદલી કરી દેવાઈ છે। તકેદારીના પગલાં સ્વરૂપે આણંદ જિલ્લામાં પેટ્રોલિંગ અને સ્ક્વોડની ટીમો મૂકી દેવાઈ છે। આગામી સમયગાળામાં જવાબદારોને બોલાવી આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે। બિલ્ડિંગ સંચાલન કરવા માટે નવા અધિકારી નિમણૂક કરવામાં આવી છે અને ખંડ નિરીક્ષકની પણ નિમણૂક કરવામાં આવી છે। અને સાથે સાથે આવનારા સમયમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ પર જે હિયરિંગ કરવામાં આવશે, એમાં આ તમામ સ્કૂલના જે કંઈ લોકો સામેલ હશે કે જે જવાબદારો છે એને બોલાવવામાં આવશે, હિયરિંગ કરવામાં આવશે અને સાચી હકીકતનો રિપોર્ટ મેળવી નિયમો અનુસારની જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે એ બધી જ અમે આવનારા સમય કરીશું। તો ધોરણ 12માં પરીક્ષામાં સામૂહિક ચોરીનો મામલો, કોંગ્રેસના રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પર આકરા પ્રહારો। દિવસે દિવસે રાજ્યમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। સામૂહિક ચોરીની ઘટનાને રાજ્ય માટે શરમજનક ઘટના ગણાવાઈ છે। રાજ્ય સરકારની શાળાઓમાં અપૂરતા શિક્ષકો હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો હતો।